છે પોલીસને પૂછ્યો અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે. માયાભાઈ આહિરના ટેક્સવાળા નિવેદન પર બફાટ. અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહે ભણાવ્યો અર્થતંત્રનો પાઠ. અમદાવાદ. ગુજરાતના લોકપ્રિય ડાયરા કલાકાર માયાભાઈ આહિર પોતાના એક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. સામાન્ય જનતા અને ગરીબ વર્ગનું અપમાન ગણાતા આ નિવેદન બાદ ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી અને પ્રોફેસર હેમંત કુમાર શાહે મેદાનમાં આવીને માયાભાઈની બરાબરની ઝાટકણી કાઢી છે અને તેમને અર્થશાસ્ત્રનો કક્કો ભણાવ્યો છે. શું હતો માયાભાઈ આહિરનો એ વિડીયો? ગઈકાલે માયાભાઈ આહિરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ વિડીયોમાં તેઓ કહી રહ્યા હતા, આજકાલ તો વિડીયોનો જમાનો આવ્યો છે. ગમે ત્યાં મન ફાવે એમ વિડીયો ઉતારી લે છે અને પોલીસ અધિકારીઓને એવું કહે છે કે તમે તો અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો, જાણે એના બાપુજી પગાર ન ચૂકવતા હોય. અને એમાંય પાછા આવી વાતો જે કરતા હોય ને, એમાંથી મોટાભાગના તો પોતે કોઈ ટેક્સ જ નથી ભરતા હોતા અને પાછા સરકારનું રેશનિંગ અનાજ ખાતા હોય છે. માયાભાઈના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોનું કહેવું છે કે આ ગરીબ જનતાની મજાક ઉડાવવા બરાબર છે. માયાભાઈ, થોડું ભણવાની જરૂર છે. માઇનસ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા. આ વિડીયો સામે આવ્યા બાદ સમાજનો એક મોટો વર્ગ માયાભાઈની ટીકા કરી રહ્યો છે. નેટિઝન્સનું કહેવું છે કે માયાભાઈને અર્થતંત્રનું જ્ઞાન નથી. દેશમાં માત્ર ધનિકો જ ટેક્સ ભરે છે એવું નથી, પરંતુ દેશનો ગરીબ માણસ પણ અજાણતા જ સરકારને મોટો ટેક્સ ચૂકવતો હોય છે. અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહે લીધો ક્લાસ ડાયરેક્ટ વર્સસ ઇનડાયરેક્ટ ટેક્સ. માયાભાઈ આહિરને અર્થતંત્રનું જ્ઞાન આપવા માટે ગુજરાતના સિનિયર પ્રોફેસર અને અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહે એક વિડીયો જાહેર કરીને તેમને આખી વ્યવસ્થા સમજાવી છે. હેમંત કુમાર શાહે માયાભાઈને પાઠ ભણાવતા જે મુખ્ય મુદ્દા કહ્યા તે નીચે મુજબ છે. માત્ર ઇન્કમ ટેક્સ જ ટેક્સ નથી. જે લોકો મોટી કમાણી કરે છે તે સીધો ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ, આવકવેરો ભરે છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થા માત્ર તેનાથી નથી ચાલતી. ગરીબો પણ ટેક્સ ભરે છે. ઇનડાયરેક્ટ ટેક્સ. દેશનો સામાન્ય કે ગરીબ નાગરિક જ્યારે બજારમાંથી ₹1ની દિવાસળી, સાબુ, તેલ, કપડાં કે નાની વસ્તુ ખરીદે છે ત્યારે તેના પર તે જીએસટી પરોક્ષ કર ચૂકવે છે. સરકારી તંત્ર ગરીબોના પૈસાથી પણ ચાલે છે. રેશનિંગનું અનાજ મેળવતો ગરીબ માણસ પણ જ્યારે કોઈ વસ્તુ ખરીદે છે ત્યારે ટેક્સ આપે છે. એટલે કે સરકારી અધિકારીઓ કે પોલીસનો પગાર માત્ર અમીરોના નહીં, પણ આ ગરીબોના પરોક્ષ ટેક્સના પૈસાથી પણ ચૂકવાય છે. તમારું શું માનવું છે? માયાભાઈ આહિર કદાચ અર્થશાસ્ત્રના આ નિયમોથી અજાણ હતા એટલે તેમણે ડાયરાની શૈલીમાં ગરીબોની ઠેકડી ઉડાવી દીધી, પરંતુ પ્રોફેસર હેમંત કુમાર શાહે તેમને જે અર્થતંત્રનો પાઠ ભણાવ્યો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે? શું માયાભાઈએ ગરીબ જનતાની માફી માંગવી જોઈએ? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.